નમસ્કાર મિત્રો, આજની આ નવી વાર્તાની અંદર તમારા બધા લોકોનું સ્વાગત છે. અને હા, આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. હું ખૂબ જ જાડી હતી એટલે મેં એક યોગા ક્લાસ જોઈન કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી હું દરરોજ કસરત કરવા માટે જતી હતી. ડિસ્ક્લેમર: આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હોય છે અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે. ફક્ત અને ફક્ત કાલ્પનિક હોય છે, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોવો, એને અન્યથા ન જોશો એટલે દિલ ઉપર ના લેતા મિત્રો. ધન્યવાદ. હવે સ્ટોરી નિહાળો. એક દિવસ ક્લાસમાં કોઈ જ ન હતું ત્યારે સુરેશ સાહેબ કસરત કરતા કરતા મને કહ્યું હતું કે જો આ કસરત કરવામાં આવે તો રિઝલ્ટ જલ્દી અને તરત મળશે. અને પછી મારું નામ જાનવી છે. મારી ઉંમર 32 વર્ષની છે. મારા લગ્ન એક સંજય નામના યુવાન સાથે 2 વર્ષ પહેલાં થયા હતા અને મારા માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. મને મારા મામાએ મોટી કરી હતી અને જ્યારે હું 30 વર્ષની થઈ હતી ત્યારે મારા મામાએ મારા લગ્ન સંજય નામના યુવાન સાથે કરી દીધા હતા. અને સંજય ગામની અંદર એક કરિયાણાની નાની એવી દુકાન ચલાવતો હતો અને દુકાન પણ સારી ચાલતી હતી. લગ્ન પછી મારું જીવન ખૂબ જ સુંદર હતું. સંજય મને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ લગ્નના 2 વર્ષ થયા પણ અમારે કોઈ સંતાન ન હતું, એટલે થોડુંક દુઃખ થયું હતું અને અમે બંને ઘણી બધી મોટી હોસ્પિટલમાં દવા પણ કરાવી હતી, પણ પરિણામ સારું ન હતું. અને પણ ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. 2 વર્ષ પછી મને સારા દિવસો આવ્યા હતા અને મને એક દીકરીનો જન્મ થયો હતો અને તેનું નામ અમે કાવ્યા રાખ્યું હતું. પરંતુ હજુ કાવ્યા માંડ 1 વર્ષની થઈ હતી ત્યારે અચાનક જ સંજયને ગંભીર તાવ આવ્યો હતો અને લાંબી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. હવે જીવનમાં હું એકલી થઈ ગઈ હતી. મારી પાસે કોઈ સહારો ન હતો, કારણ કે સંજયના માતા પિતા પણ મારા લગ્ન પહેલાં જ ગુજરી ગયા હતા અને હવે તો હું એકલી જ રહી ગઈ હતી. સંજયના મૃત્યુ પછી મને મારા મામા અને મામી તેના ઘરે લઈ ગયા હતા. મારા મામાની પરિસ્થિતિ પણ સારી ન હતી, એટલે થોડા દિવસ પછી હું મારા સાસરિયાવાળા મારા ઘરે મારી દીકરી અને ખુશીને લઈને પાછી આવી ગઈ હતી. હવે ઘરનો ખર્ચો, બીજી બધી જ જરૂરિયાત માટે મેં મારા પતિની કરિયાણાની દુકાન પર બેસવાનું ચાલુ કર્યું હતું, કારણ કે ઘર ચલાવવા માટે કંઈક તો કામ કરવું જ પડે. ધીમે ધીમે મારું જીવન વ્યવસ્થિત થવા લાગ્યું હતું. હું રોજ સવારે દુકાન ખોલતી અને ખુશીને તૈયાર કરીને મારી સાથે લઈ જતી હતી. હું ગ્રાહકોને સામાન આપતી હતી ત્યારે ખુશી મારી બાજુમાં બેસીને રમતી હતી અને બિસ્કિટ ખાતી હતી. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા હતા, એટલે મેં એક યુવાનને કામે રાખી લીધો હતો દુકાને મદદ કરવા માટે. તે મને દુકાનના દરેક કામમાં મદદ કરતો હતો અને તે ખૂબ જ સમજદાર અને શરમાળ યુવાન હતો. તેનું નામ હતું રાજુ. રાજુ રોજ સમયસર કામે આવી જતો હતો એના ટાઈમે, અને જ્યારે હું દુકાને ના હોય ત્યારે તે પૂરેપૂરી દુકાન એકલો જ સંભાળતો હતો. પણ સતત બેઠાડું જીવન જીવવાથી મારું શરીર એકદમ વધવા લાગ્યું હતું, એટલે હું થોડીક જાડી થવા લાગી હતી અને મારા કમરમાં અને પગમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારે મેં એક ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું હતું અને હું ખુશીને સાથે લઈને હોસ્પિટલ ગઈ હતી. તો ડૉક્ટરે કહ્યું હતું, બહેન, તમારે યોગાસન અને નિયમિત કસરત કરવાની જરૂર છે, તો તમારી ચરબી ઘટી જશે. હું દુકાને પાછી આવી અને રાજુને વાત કરી કે તારા ધ્યાનમાં કોઈ કસરત ક્લાસ છે કે યોગા ક્લાસ છે તો મને કહે. તો રાજુએ કહ્યું કે તેના ઘરની બાજુમાં એક મોટું એવું જીમ છે, ત્યાં યોગા કસરત પણ ઘણા જ બધા ક્લાસ ચાલે છે અને ઘણા બધા લોકો જાય છે. હું રાજુને લઈને ત્યાં ગઈ અને બીજા દિવસથી ત્યાં નિયમિત કસરત કરવા માટે જવાનું નક્કી કર્યું હતું. બીજે દિવસે હું સફેદ પેન્ટ અને ટી-શર્ટ પહેરીને ગઈ હતી અને ખુશીને દુકાને રાજુ પાસે મૂકીને ક્લાસમાં પહોંચી ગઈ હતી. ત્યાં મારી મુલાકાત એક સુરેશ સર સાથે થઈ ગઈ હતી. તે યુવાન અને હેન્ડસમ હતા અને તે મને શરીરની ચરબી ઓછી થાય તેવી એક્સરસાઇઝ કરાવવા લાગ્યા હતા અને તે રોજ નવી નવી કસરત કરાવતા હતા અને તેના લીધે મારી કમરને ખૂબ જ આરામ મળતો હતો. હવે રોજ મારે અને સુરેશ સર સાથે ખૂબ જ મુલાકાત વધવા લાગી હતી અને વાતો પણ વધવા લાગી હતી. ધીમે ધીમે મને સમજાઈ ગયું હતું કે સાહેબ પણ મને પસંદ કરે છે. એક દિવસ કસરત પૂરી કર્યા પછી મને ચા પીવા માટે આમંત્રણ સાહેબે આપ્યું હતું અને અમે બંને બાજુના રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા હતા. સાહેબ મારી આંખોમાં જોતા જોતા તેણે અચાનક જ મારો હાથ પકડીને કહ્યું હતું, જાનવી, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તારી ઈચ્છા હોય તો તું હા પાડ. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આવો સમય આવશે. એક દિવસે મેં કહ્યું, સર, કદાચ તમને ખબર નથી કે હું એક વિધવા છું અને મારે એક દીકરી છે. હું ફરીવાર લગ્ન કરવાનું કઈ રીતે વિચારું? એ વાત સાચી છે કે તમે ખૂબ જ સારા છો અને હેન્ડસમ પણ છો અને મને ગમો છો, પણ સાહેબે કહ્યું,
જાહ્નવી, હું તારા વિશે બધું જ જાણું છું અને બધું જાણીને પછી જ કહું છું તને. ઘણા સમય પછી વિચાર કર્યા પછી મેં તારી સાથે વાત કરી છે. હું તને અને તારી દીકરીને દિલથી અપનાવવા માટે તૈયાર છું. અને રહી વાત સમાજની, તો સમાજ તો સારું કરો કે ખોટું એ વાતો તો કરવાના જ છે. એનું કામ છે વાતો કરવાનું, એટલે વાતો કરશે. અને આપણે આપણી જિંદગી અને આપણી ખુશીનો ફેસલો સમાજ નહીં, આપણે પોતાને કરવો પડે છે. 2-4 દિવસ પછી સુરેશ પોતાના માતા પિતાને લઈને અમારા ઘરે આવ્યો હતો અને મેં બધા લોકો માટે ચા બનાવી હતી. અને ચા પીધા પછી સુરેશની માતાએ કહ્યું હતું, જાહ્નવી, અમે તને અમારી ઘરની વહુ બનાવવા માટે તૈયાર છીએ. જો તું પણ, શું તારી પણ હા છે? અને થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા અને લગ્ન પછી થોડા દિવસ પછી લોકોએ વાતો કરી, પણ હું અને સુરેશ ખૂબ જ ખુશ હતા. અને આજે હું દરરોજ કસરત અને યોગા કરવાથી મારું શરીર પણ સામાન્ય થઈ ગયું છે અને હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું. મિત્રો, આ વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે કોઈ પણ સંબંધ હોતો નથી. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરતા જજો. અને જો આ વાર્તા તમારી સાથે બને તો તમે શું કરો કમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો. બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી